આણંદ મહાનગરપાલિકાના ઢોર પકડવાની કામગીરી કરતા કર્મચારીએ ડુપ્લિકેટ ચાવી બનાવીને મોટું કાવતરું રચ્યું હતું। તારીખ 21 માર્ચની મધ્યરાત્રિએ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાંથી 52 ગાયોને છોડવામાં આવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી। તપાસમાં મહાનગરપાલિકાના કર્મચારી સુજય યોગેશભાઈ પટેલ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે। તેણે ઢોર ડબ્બાના મુખ્ય દરવાજાની ડુપ્લિકેટ ચાવી બનાવી હતી। આ ગુનામાં અન્ય 5 આરોપીઓમાં અર્જુન મનુભાઈ પરમાર, ભદ્રેશ ઉર્ફે ભૈલું કરશનભાઈ રબારી, સતીશ રામજીભાઈ રબારી, દશરથ હેમરાજભાઈ રબારી અને દશરથ ચરણભાઈ રબારીનો સમાવેશ થાય છે। પોલીસે તમામ 6 આરોપીઓની ધરપકડ કરી છે। આણંદ મહાનગરપાલિકાની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા ઢોરને પકડીને ગણેશ ચોકડી નજીક રૂપાપુરા વિસ્તારમાં બ્રિજ નીચે આવેલા ઢોર ડબ્બામાં રાખે છે। ઘટના સમયે ત્યાં 55થી વધુ ઢોર હતા। પોલીસે તપાસ દરમિયાન 35 ઢોર રિકવર કર્યા છે। તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તારીખ 21/3/2025ના રોજ રાત્રિના સમયે આણંદ મહાનગરપાલિકા હસ્તકના રૂપાપુરા ખાતે આવેલ નગરપાલિકાના ઢોર ડબ્બાના મુખ્ય દરવાજાનો નકુચો તોડી કોઈ ચોર ઈસમોએ આ ઢોર ડબ્બામાં રાખેલ 52 જેટલા ગાય, આખલા તથા બળદ હાંકી કાઢી અને લઈ ગયેલા હોવા બાબતે જયેશકુમાર રમેશભાઈ પટેલ ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારીએ ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। સદર ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલી। જે અનુસંધાને આણંદ ટાઉનના પીઆઈ વીડી ઝાલા તથા પીએસઆઈ ડોડિયાએ આ ગુનો ડિટેક્ટ કરવા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે। જે પૈકી અર્જુનભાઈ મનુભાઈ પરમાર રહેવાસી ચીખોદરા ચોકડી રાજોડ તલાવડી તથા ભદ્રેશ ઉર્ફે ભૈલું કરશનભાઈ રબારી રહેવાસી પરીખ ભુવન, સતીશભાઈ રામજીભાઈ રબારી જીગર સોસાયટી ગામડી, સુજય યોગેશભાઈ પટેલ રહેવાસી ગોપાલ ચોકડી બેંક ઓફ બરોડાની સામે, દશરથભાઈ હેમરાજભાઈ રબારી રહેવાસી રગડી તલાવડી રબારીવાસ તથા દશરથભાઈ ચરણભાઈ રબારી રહેવાસી આણંદ ગણેશ ચોકડી નાઓની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે। આ તમામ આરોપીઓને ઇન્ટ્રોગેશન કરતા હકીકત એવી જણાવેલ છે કે આણંદ મહાનગરપાલિકાના ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારીના હસ્તકમાં તારીખ 1/3/2025થી તારીખ 20/3/2025 સુધી અલગ અલગ પશુઓને ઢોર ડબ્બામાં પૂરવામાં આવેલા હતા। સામાન્ય રીતે આ ઢોર ડબ્બામાં પૂરવામાં આવેલ ઢોરને ત્યાંથી પરત મેળવવા હોય તો મહાનગરપાલિકામાં 2500 રૂપિયાનો ફાઇન આપ્યા બાદ મુક્ત થતા હોય છે। તો આ 6 આરોપીઓ પૈકીના અર્જુનભાઈની 1 ગાય, ભદ્રેશભાઈની 1 ગાય, સુજય તથા દશરથ હેમરાજ, દશરથ ચરણ તમામની ગાયો અંદર હોવાથી પૈસા ના આપવા પડે તે માટે પોતાની ગાયો છોડવા માટે તેઓએ પ્લાનિંગ કરેલ। જેના ભાગરૂપે આ ઢોર પાર્ટીમાં જ ફરજ બજાવતા સુજય યોગેશભાઈ પટેલ પાસેથી ડુપ્લિકેટ ચાવી બનાવી તારીખ 21/3/2025ના રાત્રિના સમયે આ ડુપ્લિકેટ તાળું તોડી અને તેમાંથી આ ઢોર પાર્ટીની જાન બહાર આ ઢોરને હાંકી કાઢેલ હોવાની હકીકત જણાવેલ છે। આ ગુનામાં 6 આરોપીની એરેસ્ટ કરવામાં આવેલા છે। તેમજ આ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી જે વિસ્તારની અંદર ગાયો ગઈ હતી તે વિસ્તારની અંદર સર્ચ કરી મહાનગરપાલિકાના ઢોર પાર્ટીના અલગ અલગ વ્યક્તિઓએ હાલ સુધી 35 જેટલી ગાયોને રિકવર કરવામાં આવેલી છે અને વધુ ગાયો રિકવર કરવાની બાકી છે। હાલના ઇન્ટ્રોગેશન દરમિયાન સુજય યોગેશભાઈ પટેલ રહેવાસી ગોપાલ ચોકડી બેંક ઓફ બરોડાની સામે જે આ ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારી હસ્તકમાં જ મજૂર તરીકે ફરજ બજાવતા હોવાની હકીકત જણાવેલ છે અને તેનો સાથ સહકાર મેળવી આ 5 અન્ય આરોપીઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે। પોલીસના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત જણાવેલ કે આજે ઢોર ડબ્બા ખાતે જે સિક્યુરિટી ઓફિસર તરીકે જેની નિમણૂક કરેલ છે, જે પોતાના પરિવાર સાથે ત્યાં રહે છે, તે રાત્રિના 12 વાગ્યા પછી સૂઈ ગયેલા હતા અને સવારે 5 વાગ્યા સુધી એ સૂઈ ગયેલા હતા। તેની તકનો લાભ લઈ અને ડુપ્લિકેટ ચાવીથી આ ખોલી અને ઢોરને ત્યાંથી લઈ ગયેલા હોવાની હકીકત જણાવેલ છે। જેથી પ્રાથમિક દ્રષ્ટિએ આ 6 આરોપીઓની સાથે ઢોર પાર્ટીના જે સિક્યુરિટી ઓફિસર છે એની કોઈ ઇન્વોલ્વમેન્ટ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ નથી।